બારોટો એક એવા દાન જ નથી લેતા, પણ સાથે પોતાના યજમાનો ઉપર આફત આવી છે ત્યારે યજમાનોની મદદ રહીને પોતે પણ લડાઈમાં ખપી ગયાના અનેક ઉદાહરણો જોવા મળે છે. બારોટની ચતુરાઈએ યજમાનોની મદદે આવીને યજમાનને સંકટમાંથી મુક્ત કર્યાના પણ અનેક દ્રષ્ટાંતો છે. ભાવનગર જિલ્લાનો જીરા ગામનો પટેલ મૃત્યુ પામ્યો. પાછળથી એની વિધવા પટલાની પાસેથી વસૂલાતી અધિકારીએ વિઘોટીની આઘરી ઉઘરાણી કરી અને સાથે કવેણ પણ કાઢ્યું કે નાણાં ન હોય તો કાયા વેચીને પણ વિઘોટી ભરો. એ પટલાણીના વહીવંચા ભવાન બારોટને કાને પટલાણીએ આ વાત નાખી. બારોટે એક રાસરો રચીને પટલાણીને શીખવ્યો અને પટલાણીને એ રાસરો ભાવનગરની રાજ કચેરીમાં ગાવાનું જણાવ્યું અને ભાવનગરની રાજ કચેરી સુધી પણ તેમને પહોંચાડ્યા. એ વખતે મહારાજા તખ્તસિંહજી ભાવનગરમાં રાજ્ય કરતા હતા. જીરાની એ પટલાણીએ રાહરો ગાયો, જેમાં જુલ્મનું પણ છેલ્લી કડીમાં વર્ણન કરી નાખ્યું કે રાહડો ન ગાયો બ્રાહ્મણ વાણીએ રે લોલ, રાહડો નથી ગાયો ચારણ ભાટ રે, રાહડો ગાયો જીરાની કણ બને રે લોલ, ફારમું સારું પંડડા વેચાય રે. અને મહારાજા તખ્તસિંહજી ન્યાયપ્રિય તો હતા જ. આ રાહરાને પરિણામે વસૂલાતી બરતરફ થયો અને પટલાની માન, અકરામ અને કાયમી મહેસૂલ માફી મેળવીને પાછા જીરા ગામે આવ્યા.